જય સ્વામિનારાયણ. હળવદમાં અમરસિંહ ખત્રી તે આવ્યા એકવાર ગઢડા, દર્શન કર્યા, બેઠા. પણ પછી ઢોલિયા હેઠે આમ જોવે, ઘડીક આમ જોવે, ઘડીક આમ પાછળ જોવે, ઘડીક ઉપર જોવે, ઘડીક ચારે બાજુ જોવે. એટલે મહારાજ કે અમરસિંહ શું કરે છે તું? એ મહારાજ હું એ જોઉં છું કે ભગવાનને ત્યાં જીવની ખોટ હશે, જીવની ખોટ હશે ભગવાનને ત્યાં. ભગવાનને ત્યાં જીવની શું ખોટ હોય? ઢગલા ને ઢગલા છે, અનંત જીવો છે, હે ને? અનંત છે ને. હા, તો પછી મારી જેવા તે એક બે નાખી દેતા હોય તો ડોહાની સેવા તો કરે. છોકરા જ નથી તે. હવે અમરસિંહને છોકરા નહીં, કઈ સંતાન નહીં, કે આવું નાટક કર્યું. ભગવાનને ત્યાં જીવની કઈ ખોટ છે કે? એક બે જીવ આ બાજુ નાખે તો ડોહાની ચાકરી તો થાય. મહારાજ એટલું હસ્યા, મારા એને તો ગજબ કર્યો. હસતા હસતા મહારાજ કે જાઓ અમરસિંહ, જાઓ અમરસિંહ, જાઓ જાઓ જાઓ, તમને 4 દીકરા થશે. બોલો વધારે? ના ના ના, બહુ થઈ ગયા. ના, વધારે જોતા વધારે, કાંઈ ખોટ નથી અમારે. ના મહારાજ, બહુ થઈ ગયું. 2 દીધા હોત તો બહુ, આ તો 4 દઈ દીધા. ના, હજી જોતા હોય તો 2 દો. ના બસ 4 થઈ ગયા, બહુ થઈ ગયું. હે છોકરાઓ, હવે છે ને થોડું થોડું હોવ ને ત્યાં રોકાઈશ ને તો કોઈને સેવા ચાકરીમાં વાંધો નહીં આવે. 4 ને ભાવ રહેશે. બહુ થઈ ગયું, 4 દીકરા, બહુ થઈ ગયું. હવે બસ ને, હવે નહીં બોલો ને ખોટ. ના, હવે બોલું. પહેલે થોડું ઘણું રોકાયા, હાલતા થયા. હાલતા હાલતા મૂળી છે ને ગામ, ત્યાંથી નીકળીને ત્યાં ચોરેથી નીકળતા છે. ત્યાં ગામના ચોરે બધા ફાળિયા બાંધેલા, હોકા નળિયું લઈને આમ ગુડગુડ 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 ગુડ હોકા પીએ અને અલગ મલકના તાશેરા, કેમ હામ તું ભા, કેમ છો, એ ઠુંગા કરે ને બધું. એમાં વાત કંઈક હાલતી હશે ને એમાં કોઈથી બોલાઈ ગયું. અરે ભાઈ, એમ ક્યાં કોઈ ભગવાનને તે ઘેરે જઈને કોણ આવ્યો છે? ભગવાનને ઘેરે જઈને કોણ આવ્યો છે? ભગવાનને મળીને કોણ આવ્યો છે? એમ વાતમાં કંઈક વાત એવું આવતું છે, કામ કીધું છે તો કોઈ કીધું ભાઈ વાતો તો થાય, પણ ભગવાનને મળીને ભગવાનને ઘેરેથી કોણ આવ્યો છે? અને એ જ વખતે આને નીકળવું અમરસિંહ ખત્રીને લાકડી પછાડીને કે શું બોલ્યો? બોલશો નહીં, ભગવાનને ઘેરેથી કોણ આવ્યો? ભાઈડો બંકડો આવ્યો. અને તમારે જોવો હોય તો જાઓ, ગઢડા હજી બેઠા છે, એનું નામ સ્વામિનારાયણ છે. રહી જાય છો ગગડાવતા, રહી જાય છો ને. અમરસિંહ ખત્રી ભાવી ગયો કે ભાઈડા બંકડાય ભગવાનને જોઈને, ભગવાનને ઘેરેથી આવું છું, બોલો. તમારે જોતો હોય તો ગઢડા જાયજો. એવી વાતો કરી, કોઈ બોલી ન શક્યા. ખત્રી તો આગળ નીકળી ગયા, પણ વિચાર કરતા થઈ ગયા કે મારો આટલો બધો જોરમાં જો બોલતો હોય તો સ્વામિનારાયણ ભગવાન હોય ખરા? કે આવા શુરવીર પાછા છોકરાએ આપેલ્યો.